Hello, good morning students. Welcome to our video lecture session. In our previous session, we have seen the theory and practical session of notification, right? Now, in today's session, we are going to learn what is SQLite, how to connect the Android application to our database. આપણી એન્ડ્રોઈડ ની એપ્લિકેશન છે અને ડેટાબેઝ સાથે કનેક્ટ કરવાની છે એ કેવી રીતે કરશું એના માટે કયો ઇમ્પોર્ટન્ટ ક્લાસ છે SQLite શું છે અને SQLite એવી રીતે નહીં વાંચીએ આપણે ઇટ પ્રોનાઉન્સ એઝ SQLite એનું પ્રોનાઉન્સિએશન SQLite થશે બરાબર તો ટોટલી આ બધી વસ્તુ શું છે એ આપણે આજના સેશનમાં જોવાની છે સૌથી પહેલા તો થોડી કનેક્ટિવિટીની વાત કરું તો તમારી એન્ડ્રોઈડ એપ્લિકેશનને ડેટાબેઝ સાથે કનેક્ટ કરવા માટે SQLite Open Helper ક્લાસની જરૂર પડશે we require that class to get connected to your application with the database બરાબર છે પછી એની સાથે કનેક્ટ કર્યા પછી આપણે ડેટાબેઝ પર થતા તમામ ઓપરેશન્સ પરફોર્મ કરી શકશું insert update delete everything will be done after creating the connection between the application and the database and application નું કનેક્શન કર્યા પછી આપણે insert update delete બધી વસ્તુ પરફોર્મ કરી શકશું તો અત્યારે આપણે એના માટેનો ઇમ્પોર્ટન્ટ ક્લાસ કયો છે અને એના માટેની ઇમ્પોર્ટન્ટ મેથડ્સ કઈ છે એ બધી વસ્તુ આજના આપણા આ સેશનની અંદર જોવાની છે બરાબર જોઈએ Now first of all what is SQLite શું છે તો SQLite is an SQL database SQL database હવે SQL નું ફૂલ ફોર્મ તો તમને બધાને ખબર છે what is the full form of SQL the full form of SQL is structured query language structured query language આપણે શેમાં યુઝ કરેલું છે ચાલો કયા પ્રીવિયસ સબ્જેક્ટ્સમાં યુઝ કર્યું છે ઓરેકલમાં જોયેલું છે બરાબર ઓરેકલમાં આપણે કમાન્ડ બેઝ બધી વસ્તુ જોઈ હતી એની અંદર SQL સ્ટેટમેન્ટ્સ બધા જોયા હતા ઇન્સર્ટ અપડેટ ડિલીટ ક્રિએટ ડ્રોપ આ બધી વસ્તુ જોઈ હતી તો નોર્મલી ડેટાબેઝ ટાઈપની એપ્લિકેશન જ્યાં જ્યાં આવશે જ્યાં ડેટાબેઝનો કન્સેપ્ટ આવશે એ બધી જગ્યાએ ઓલમોસ્ટ SQL વર્ડનો યુઝ આવશે SQL means structured query language તો શું કહે છે સૌથી પહેલો પોઈન્ટ SQLite is an SQL database SQLite છે એ SQL database છે એક પ્રકાર કે આપણી હવે તમને થોડું ક્લિયર થવું જોઈએ કે આપણી એન્ડ્રોઈડ ની એપ્લિકેશન છે ને SQLite સાથે કનેક્ટ કરશું એમ બરાબર તો જે SQL કહેતા હતા એને હવે અહીંયા આપણે SQLite database કહીશું I am assuming here that you are familiar with SQL databases. હવે હું અહીંયા એવું ધારું છું કે તમે બધા SQL database સાથે familiar છો. Right? ત્યાર પછી so in SQL database we store data in tables.
SQL ડેટાબેઝ ની અંદર આપણે ટેબલ ક્રિએટ કરતા હતા અને એની અંદર ડેટા સ્ટોર કરતા હતા, યાદ કરો. બરાબર, ટેબલ ની અંદર ડેટા સ્ટોર થતો. The tables are the structure of storing data consisting of rows and columns. ટેબલ છે એ ડેટા સ્ટોર કરવા માટેનું સ્ટ્રક્ચર છે કે જેને રો અને કોલમ દ્વારા બનાવવામાં આવ્યું છે. The tables are the structure of storing data consisting of rows and columns. After that, we are not going in depth. આપણે બહુ ડિટેલમાં એમાં જવાની જરૂર નથી અત્યારે. Of what is an SQL database and how to work in SQL database. SQL database શું હતો અને એની અંદર કેવી રીતે કામ થતું હતું એની બહુ ડેપ્થમાં અત્યારે જવાની જરૂર નથી. If you are going through this post, then you must know the basic of SQL. જો તમે અત્યારે એન્ડ્રોઈડ ની કનેક્ટિવિટી સુધી પહોંચી ગયા હોય તો તમને આ બેઝિક SQL ની તો બધી ખબર જ હોય, SQL ની બધી ખબર જ હોય. Now next, what is SQLite Open Helper? જો મેં બધું ભેગું લખેલું છે અને અમુક અમુક વસ્તુ કેપિટલ લખેલી છે કારણ કે આ છે ને ક્લાસનું નામ છે. તો SQL કેપિટલ છે, O કેપિટલ છે ને H કેપિટલ. So what is SQLite Open Helper? તો આ એક પ્રકારનો, પહેલા તો તમને કહી દઉં કે એક પ્રકારનો ક્લાસ છે કે આ ક્લાસનો યુઝ કરીને આપણે અલગ અલગ ઓપરેશન્સ પરફોર્મ કરી શકશું, ડેટાબેઝ સાથે એપ્લિકેશનને કનેક્ટ કરાવી શકશું, ડેટાબેઝમાં આના થ્રુ ડેટા ઇન્સર્ટ કરાવી શકશું, ઇન્સર્ટ અપડેટ ડિલીટ બધું પરફોર્મ કરી શકશું. તો શું કહે છે? It is a class found inside android.database.sqlite package. આ એક પ્રકારનો ક્લાસ છે કે જે android.database.sqlite પેકેજ ની અંદર બનાવીને મૂકવામાં આવેલો છે. એટલે હવે તમારે જરૂર પડે, જ્યારે આ ક્લાસ ઓબ્જેક્ટ બનાવવાની જરૂર પડે તો we have to import this package only. android.database.sqlite પેકેજ ઇમ્પોર્ટ કરી દો, ત્યાર પછી ડાયરેક્ટલી આ ક્લાસનો યુઝ કરી શકશો, SQLite Open Helper ક્લાસમાં. Okay. Now it is a helper class. આ એક helper class છે that helps in creating the database, કે જે ડેટાબેઝ ને ક્રિએટ કરવાની હેલ્પ કરશે. Handling the operations and also the version management. અલગ અલગ પ્રકારના ઓપરેશન્સ ને હેન્ડલ કરી શકશે અને વર્ઝન મેનેજમેન્ટ. વર્ઝન મેનેજમેન્ટ ઇન ધ સેન્સ આપણે ઓલા બધા અલગ અલગ વર્ઝન્સ જોયા છે એન્ડ્રોઈડ ને, જિંજર બ્રેડ ને એ બધા, કિટકેટ, લોલીપોપ, માર્શમેલો, બરાબર. તો એ બધા અલગ અલગ વર્ઝન હશે તો પણ એનું એ મેનેજમેન્ટ કરી શકશે અને અલગ અલગ પ્રકારના ઓપરેશન છે એને હેન્ડલ કરી શકશે. અને સૌથી પહેલા શું કીધું, બીજા પોઈન્ટની શરૂઆતની લાઈન જો ફરી. It is a helper class that helps in creating the database. એટલે શું કહે છે? ડેટાબેઝ ક્રિએટ કરવાની હેલ્પ કરશે સૌથી ઇમ્પોર્ટન્ટ. તો આ ક્લાસનું સૌથી ઇમ્પોર્ટન્ટ કામ ઈ છે ડેટાબેઝ બનાવવાનું. પછીના બે પણ ઇમ્પોર્ટન્ટ કામ છે,
ઓપરેશન હેન્ડલ કરવાનું અને ત્રીજું વર્ઝનનું મેનેજમેન્ટ કરવાનું. બરોબર? તો 3 important tasks that can be done by our SQLite Open Helper class. Ready? Now, to use SQLite Open Helper, we will create a class and then we will extend SQLite Open Helper inside the class that we created. SQLite Open Helper class નો ઉપયોગ કરવા માટે આપણે એક નોર્મલ ક્લાસ બનાવશું પહેલા, એવું કહે છે. સમજો. So, to use SQLite Open Helper class નો ઉપયોગ કરવા માટે we will create a class. એક normal class create કરશું. For example, class TYBCA. અને એની અંદર SQLite Open Helper class extend કરશું. And then we will extend SQLite Open Helper inside that class that we have created. એટલે normal class બનાવવાનો અને એની અંદર SQLite Open Helper ને extend કરવાનો, inherit કરવાનો. Extend means to inherit. હવે આટલી વસ્તુ. Now next. Again, what is SQLite? તો હવે ઓપન હેલ્પર વિશે થોડું જોયું છે. આગળનું SQLite હતું ડેટાબેઝ વાળું, તો એનું થોડો ઓવરવ્યુ છે. તો એનો પણ આપણે ઓવરવ્યુ અત્યારે જોઈ લઈએ. તો શું કહે છે? SQLite is a relational database management system. RDBMS કહેવાશે. RDBMS means relational database management system. અંદર આ ટેબલ્સ એકબીજાના રિલેશન્સમાં હશે. કનેક્ટિવિટી પોસિબલ છે between those tables. તો એને આપણે RDBMS ટાઈપનો database management system કહેશું. If most RDBMS such as MySQL, Oracle, etc. are standalone server processes. એ સ્ટેન્ડઅલોન સર્વર પ્રોસેસ છે, એકલાની પ્રોસેસ થશે સર્વરમાં. સ્ટેન્ડઅલોન એટલે એકલું. Then SQLite is embedded SQLite છે એ embedded છે. Embedded એટલે ની સાથે attached હોવું. Because it is provided in the form of a library that is linked in applications. SQLite છે એ સર્વર જોડે અટેચ થયેલો એક એવા પ્રકારનો ડેટાબેઝ છે કે જે લાઇબ્રેરીના ફોર્મમાં છે અને એપ્લિકેશન્સને લિંક કરશે. એની સાથે એપ્લિકેશન્સને લિંક કરી શકશે. Next, like other RDBMSs, data is accessed in SQLite database. બીજા RDBMS ની જેમ જ ડેટા છે એ SQLite database ની અંદર SQL થી જ લાવવામાં આવશે. ફરી વખત સમજાવું છું. અલગ અલગ RDBMS ની જેમ જ SQLite database ની અંદર ડેટા SQL ના માધ્યમથી જ લાવવામાં આવશે. SQL નો યુઝ કરીને ડેટાબેઝમાં ડેટા લાવીને બસ ઈ જ પ્રમાણે આમાં પણ SQLite database ની અંદર SQL નો ઉપયોગ કરીને ડેટા લાવશું. બરાબર? આટલી અગેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતું regarding to SQLite. SQLite is a database. યાદ રાખજો, SQLite છે ડેટાબેઝ છે
અને SQLite ઓપન હેલ્પર એક ક્લાસ છે કે જેનો ઉપયોગ કરીને આપણે ડેટાબેઝ સાથે આપણી એપ્લિકેશનને કનેક્ટ કરશું. આજના સેશનની અંદર આપણે આજ બધી થિયરી જોવાની છે, અલગ અલગ SQLite શું છે, SQLite ઓપન હેલ્પર ક્લાસ શું છે, ઉપયોગ શું છે, કેવી રીતે એક્સટેન્ડ કરવાનો છે, એની મેથડ્સ કઈ કઈ છે, તો એ બધી વસ્તુ આજના સેશનમાં આપણે અત્યારે જોવાની છે. તો કમ્પ્લીટ થિયરી જોવાની છે. અત્યારે પ્રેક્ટિકલ પાછું તમને કોડ ને બધું આપીશ વ્યવસ્થિત, એ આપણે ત્યારે જોશું પાછું કનેક્ટિવિટી. બરાબર. નાવ SQLite ઓપન હેલ્પર, એના વિશે પાછી થોડી મેથડ્સ અને થોડી વધુ ડિટેલ તો એ જોઈએ. SQLite Open Helper is designed to make it easier to create and update databases. SQLite Open Helper જે ક્લાસ છે એને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જેના થ્રુ ડેટાબેઝને ઇઝીલી ક્રિએટ કરી શકાશે અને એને અપડેટ પણ કરી શકાશે. Its methods include SQLite ઓપન હેલ્પર ક્લાસની અલગ અલગ મેથડ્સ છે, તો બધી મેં મેથડ સ્પેસિફાઈ કરી છે અને દરેક મેથડની ડિટેલ પણ આપેલી છે. તો શું છે જોઈએ. નંબર 1 is on create. On create is the name of the method, so it has to be in combined, no space provided in between, right? And it has to be written in camel case. Compulsory है ना, camel case ની અંદર લખવામાં આવશે. O small છે, C capital છે, તમે જોઈ શકો છો. So on create method specially શેના માટે છે તો એનું description આપ્યું છે જો કોલમ પછી. Called when the database is created for the first time. જ્યારે પહેલી વખત ડેટાબેઝ ક્રિએટ થશે ત્યારે on create method છે ઈ કોલ થશે. Now next, on upgrade. Called in the event that the application code contains a more recent database version number reference. કયા ઇવેન્ટમાં ક્યારે કોલ થશે? Called in the event that the application code contains. જે application code છે એની અંદર શું રહેલું હશે ત્યારે? Contains a more recent databases version number reference. જે recently databases create થયા હોય અથવા open થયા હોય, recently એટલે છેલ્લે છેલ્લે જે છેલ્લે છેલ્લે ડેટાબેઝીસ ઓપન થયેલા હોય એના વર્ઝન નંબર છે એ એપ્લિકેશન કોડની અંદર હશે. તો એની જ્યારે આપણે જરૂર પડે ત્યારે ઓન અપગ્રેડ મેથડને કોલ કરવામાં આવશે. રિસેન્ટ ડેટાબેઝના વર્ઝન નંબર જોતા હોય આપણે તો એ બધી ડિટેલ માટે એની જરૂર પડશે. On open, called when the database is opened. જ્યારે ડેટાબેઝ ઓપન હશે ત્યારે આ મેથડ કોલ થશે. Get writable database. Opens or creates a database for reading and writing. ડેટાબેઝમાં રીડ કરવા માટે કે ડેટાબેઝની અંદર રાઇટ કરવા માટે આ મેથડનો ઉપયોગ થશે. ડેટાબેઝને ઓપન કરવાનું તો કામ કરશે, નહીં હોય તો ક્રિએટ પણ કરશે, પણ કયા બે પર્પઝ માટે? ફોર રીડિંગ એન્ડ રાઇટિંગ. વાંચવાના અને ડેટાબેઝની અંદર લખવાના પર્પઝ માટે આ મેથડનો યુઝ થશે. મેથડનું નામ યાદ રાખવાનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ગેટ રાઇટેબલ ડેટાબેઝ. ઓકે, નાઉ ગેટ રીડેબલ ડેટાબેઝ. રાઇટેબલ જેવી છે રીડેબલ. Creates or opens a database for reading only.
ડેટાબેઝ ક્રિએટ કરશે અને એને ઓપન કરશે, પણ શેના માટે? ખાલી વાંચવા માટે. We cannot write data into the database by using this get readable database method. We can only read the database by using this method. Finally, close. Closes the database. Database close કરવા માટે સ્પેશિયલી આ ક્લોઝ મેથડ નો યુઝ થાય છે. તો આટલી વસ્તુ રિગાર્ડિંગ ટુ SQLite ઓપન હેલ્પર ક્લાસ અને રિગાર્ડિંગ SQLite ડેટાબેઝ. આ સેશન ટોટલી થિયરી બેઝડ હતું. તો શરૂઆતની વાત કરો તો SQLite શું છે? તો એક પ્રકારનો SQL ડેટાબેઝ છે, એની વાત કરી. પછી આ સ્લાઇડ ની અંદર પણ આપણે જોયું કે એક પ્રકારનો RDBMS છે. પછી SQLite ઓપન હેલ્પર શું છે, કયા પેકેજ ની અંદર આવશે, એ બધી આપણે ડિટેલ જોઈ. શેના માટે યુઝ થાય છે એ પણ જોયું. અને આની અંદર આપણે અલગ અલગ એની મેથડ્સ છે એ પણ થોડો સમજવાનો પ્રયત્ન કર્યો. ઓકે, કઈ મેથડ છે, ક્યારે કોલ થશે, ડેટાબેઝમાં શું ચેન્જીસ આવશે, એ બધી ડિટેલની આપણે વાત કરી. રાઈટ, તો આ ટોટલી આપણું ડેટાબેઝ પોઈન્ટ ઓફ વ્યૂ થી આખું સેશન હતું. બરાબર છે, રિલેટેડ ટુ ડેટાબેઝ. એપ્લિકેશન્સ તો ક્રિએટ થઈ જાય છે. આપણે ઘણી બધી ઇન્ટેન્ટ વાળી ને એવા બધી એપ્લિકેશન્સ તો ઘણી બધી ક્રિએટ કરી છે. બરાબર છે, એની અંદરના આપણે બધા કંટ્રોલ્સ પણ જોયા છે. કંટ્રોલ્સ ઓબ્જેક્ટ્સ બનાવતા શીખ્યા છીએ, એપ્લિકેશન્સ ક્રિએટ કરતા શીખ્યા છીએ. બટ by using this Android, how can we create database and how can we store data into the database? એ હવે જોવાનું છે. તો એનું આ બધું થોડુંક ફોર્મલ વર્ઝન છે કે જેની આપણને ખબર હોવી જોઈએ કે આ બધી વસ્તુ આવશે. આપણે ડેટાબેઝ સાથેનો પ્રેક્ટિકલ કરશું ત્યારે. બરાબર, તો એના માટેનો આજનો આ આખું સેશન હતું આપણું. તો થિયરી છે, તમે મેન્શન આઉટ કરી દેજો, બુકમાં લખી લેજો અને બને એટલું યાદ રાખવાની ટ્રાય કરી દેજો. ઓકે, રાખીએ આ સેશનમાં.